સાહેબ, અમારી માંગણી એમ છે કે 2020 કોરોના કાળથી આ હોસ્ટેલ બંધ કરવામાં આવી છે. તો વિદ્યાર્થીઓ જે 2020 થી અત્યાર સુધીમાં અભ્યાસ કર્યા છે અને આવનારા સમયમાં જે એડમિશન પ્રોસેસ શરૂ થવાની છે, તો હોસ્ટેલ શરૂ કરવામાં આવે. આજે જ મીટિંગ થઈ, આજે જ હા. લોકો આવીને ગયા છે. આજે એ ઇમારત તો હવે ઉપયોગમાં લેવા જેવી નથી, પાડીને નવું બનાવવાના છે. 2 વર્ષ લાગશે. હા, 2 વર્ષ લાગશે. આવી વસ્તુ કહેવામાં આવેલી છે અને સરકાર નિર્ણય લેશે. આપણે એમ નહીં, આ બધી વસ્તુ મારી પાસે રૂમ હોય મારી વાત સાંભળો સાહેબ, 5 વર્ષથી હોસ્ટેલ બંધ થાય છે. કેટલા વિદ્યાર્થીઓ, જેમ કે આમાંથી ઘણા એવા છે, આમાંથી જ હશે 1-2 તો કે જે બહારથી દ્વારકાથી ક્યાંથી સ્ટડી માટે આવે છે. બંધ નથી રાખવામાં આવ્યું. જર્જરિત કરી દીધી આપણે, જાહેર જર્જરિત કરી સાહેબ. કેમિસ્ટ્રી બિલ્ડિંગ આની ગ્રાન્ટ પણ અપાઈ ગઈ છે અને બધી વસ્તુ અપાઈ ગઈ છે. ગ્રાન્ટ ટાઈમે પાછી ગઈ છે. આનું અત્યાર સુધી કરવામાં કેમ નથી આવી? અને બીજી વાત ઈ કે સાયન્સ બિલ્ડિંગમાં જે લેબ ફેરવવામાં આવી છે, નાના રૂમો છે અને એની જગ્યાએ મોટા રૂમ કરવામાં આવે છે. સાહેબ, ત્યારે બી મેં જયારે આર એસ પટેલ સાહેબ હતા, એમને બી મેં રજૂઆત કરી હતી. જો સાહેબ, જે આપણી 4 લેબો મોટી છે, એ બિલ્ડિંગ એટલી બી જર્જરિત નથી, ખાલી પાછળથી એક સ્લેબ પડ્યો હતો, એના આખી જર્જરિત કરીને આખી બિલ્ડિંગ આપણે બંધ કરી દીધી હતી. આપણને લેખિતમાં આપ્યું છે. બટ સર, એમાં હું તમને બીજી વસ્તુ કહું. કોઈની જવાબદારી કોની? કોઈની જવાબદારી નહીં. સાચી વાત છે, સ્લેબ પડ્યો કોઈની જવાબદારી નહીં. તો